બોટાદ એપીએમસી દ્વારા ઓપરેશન સિંદૂર થીમ હેઠળ ભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન. બોટાદ એપીએમસી માર્કેટયાર્ડ બોટાદ ખાતે ઓપરેશન સિંદૂર થીમ પર આધારિત ભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરિયાની આગેવાની હેઠળ વિધિવત રીતે ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી તેમજ વાજતે ગાજતે પૂજન અને આરતીનું આયોજન કરાયું. ગણેશ ચતુર્થી નિમિત્તે આયોજિત આ મહોત્સવમાં શહેરના નાગરિકો તેમજ યાર્ડના તમામ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રોજે રોજ સવારે આરતી અને રાત્રે મહાઆરતી યોજાશે. સાથે સાથે રાસ ગરબા, ભજન અને અન્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દ્વારા ન માત્ર ધાર્મિક ઉલ્લાસ પ્રસરે છે પરંતુ લોકોમાં એકતાનો સંદેશ પણ પ્રસરે છે. ગણેશોત્સવ દરમિયાન યાર્ડ પર પવિત્ર અને આધ્યાત્મિક વાતાવરણનું સર્જન થયું છે. આપનો પરિચય? મનોહરભાઈ દામજીભાઈ માતરિયા, ચેરમેન બોટાદ માર્કેટિંગ યાર્ડ. આજથી સમગ્ર દેશમાં અને રાજ્યમાં ગણેશોત્સવ શરૂ થઈ રહ્યા છે ત્યારે આ વખતે પ્રથમ વખત બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર અમે બધાએ એપીએમસી બોર્ડના તમામ સભ્યશ્રીઓએ નિર્ણય કર્યો છે કે આપણે એપીએમસી માર્કેટ મુખ્ય યાર્ડ ખાતે ગણપત મહોત્સવ કરવો, જે અનુસંધાને 27/8/25 થી 4/9/25 સુધી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન ઓપરેશન સિંદૂરની થીમ તેમજ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025 નિમિત્તેનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં બોટાદના નગરજનો ગણપતિજીના દર્શન કરશે. સાથોસાથ પ્રતિષ્ઠિત નાગરિકોને પણ આ કાર્યક્રમની અંદર સન્માનવામાં આવશે અને સમગ્ર બોટાદ એક ગણેશ મહોત્સવમાં રંગે રંગાયેલું રહેશે.